નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ આપણે ધોરણ 4 ની અંદર ગણિત વિષયના ઘણા બધા વિડીયોઝ મૂકી ગયા છે, એના જોઈએ તો જોઈ લેજો. આજે આપણે 13મો પાઠ છે ગણિતમાં ખેતર અને તેની ફરતે વાડ. એ પાઠને લગતા દરેક દાખલાઓના પ્રશ્નોના જવાબ જોવાના છીએ, તો અલગ અલગ વિડીયોઝ દ્વારા તમને માહિતી મળશે, આવનારી પરીક્ષાની તૈયારી થશે. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે, એની નોટિફિકેશન ફ્રી ઓફમાં જોવા મળશે. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. નીચે આપેલા ખેતરોની સીમાનું માપ લખો. એમાં પહેલું છે, તમને જોઈ શકો છો 17, 8, 17 ને 25. એ બધાનો સરવાળો કેટલા મીટર થશે? તો કે 67 મીટર. એટલે 67 મીટર સીમા થશે એની. સીમા એટલે એની ફરતેની જે બાજુઓ છે એ બધાનો સરવાળો કરો, એ આખી સીમા થશે. 5, 4, 6, 6, 11 ને 10 એટલે એનો થશે 42 મીટર. ત્રીજાની અંદર 18, 10 ને 14 એનો થશે 42 મીટર. ચોથામાં 18, 11, 18, 11, 18 એનો થશે 94 મીટર. બીજો દાખલો છે, નીચે પ્રશ્નોના જવાબ લખો. પેલું છે, એમાં જો મનના ખેતરના 2 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? તો 10, 16, 22, 10 એનો સરવાળો કરો તો 58 મીટર આવે છે. 58 મીટરમાં તો કે 2 ચક્કર મારે છે એટલે 2 ગુણ્યા 58 એટલે 116 મીટર મનન છે અંતર કાપે છે. બીજા દાખલાની વાત કરીએ કે જો નમન આ ખેતરના 3 ચક્કર મારે તો કેટલું અંતર કાપે? તો 16, 16, 10, 10, 20 એનો સરવાળો કરો તો 72 મીટર થાય. 3 ચક્કર મારે એટલે 3 ગુણ્યા 72 થાય એટલે 216 મીટર છે નમન અંતર કાપશે. ત્રીજાની અંદર વાત કરીએ કે જો સુનિલ આ ખેતરના 4 ચક્કર મારે તો કેટલું અંતર કાપશે? તો 150, 200, 150, 200 એટલે કુલ થાય 700 મીટર. અને 4 ચક્કર એટલે 4 ગુણ્યા 700 થાય એટલે 2800 મીટર થશે. ચોથા દાખલામાં બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ટેબલ ક્લોથ માટે કેટલી દોરી એટલે લેસની જરૂર પડે? 1.50, 0.75 થશે સેમીમાં છે એટલે, બરોબર. અને પછી પાછું 1.50 અને પછી 0.75 એટલે કુલ થાય 4.50 બધાનો સરવાળો કરો તો. અને એમાં 2 ટેબલ ક્લોથ માટે એટલે 2 ગુણ્યા 4.50 કરો એટલે 9 મીટર. તો એને કુલ આવી 9 મીટર દોરી એટલે કે લેસની જરૂર પડે. એના પછી ત્રીજો દાખલો છે, નીચેના ખેતરોની સીમાનું માપ શોધો અને લખો. તો પહેલામાં જોઈએ તો 6, 5, 6, 5 એટલે કુલ થાય 22 મીટર. બીજામાં જોઈએ તો 4, 5, 7, 6 એનો સરવાળો થાય 22 મીટર. ત્રીજામાં જોઈએ 3, 2, 3, 3, 6, 5 એનો સરવાળો થાય 22 મીટર. ચોથામાં જોઈએ 6, 4, 7 ને 6 એનો સરવાળો કરીએ તો 23 મીટર જવાબ આવે. તો પ્રશ્ન એ છે કે કયા ખેતરની વાડ માટે લાંબા તારની જરૂર પડે? તો અહીંયા 23 છે, બાકીના ત્રણેય 22 છે. તો ચોથાની વાડ માટે એટલે કે 23 જે મીટર આવ્યો છે એ ખેતર છે એને લાંબા તારની જરૂર પડશે. ચોથો દાખલો, નીચેના આકારોની સીમાનું માપ શોધો. જેમાં પેલું છે 2 ને 4, બરાબર. તો સામે 2, 2 એટલે 4 અને 4, 4 એટલે 8, 8 ને 4 12 સેમી થાય. બીજામાં 5 સેમી છે, હવે 6 બાજુ એટલે 6, 5, 30 સેમી થાય. ત્રીજામાં 2 મીટર છે, 4 બાજુ હોય એટલે 2, 4, 8 મીટર થાય. ચોથામાં 3 મીટરની 3 બાજુ એટલે 3, 3, 9 મીટર થાય. પાંચમામાં ટોટલ થશે 5, 4, 20, 20 ને આવા 8 થશે, બરાબર, ખાંચામાં એટલે 20 ને 8, 28 મીટર એમાં જવાબ આવશે. પાંચમો દાખલો, નીચે આપેલી આકૃતિના સીમાનું માપ શોધો અને પ્રશ્નોના જવાબ લખો. તો અડધાથી નાના ચોરસને ગણતરીમાં લેવાના નથી, બરાબર. અડધાથી મોટા ચોરસ એટલે કે પૂરા આખા ચોરસ તરીકે ગણવું. 2 અડધા ચોરસ બરાબર 1 ચોરસ ગણવું. તો પહેલામાં જોઈએ કે આકૃતિ એ ની સીમાનું માપમાં આવશે 11 સેમી. બીજામાં આકૃતિ બી ને સીમાનું માપ આવશે 13 સેમી. ત્રીજામાં આકૃતિ સી ને સીમાનું માપ થશે 12 સેમી. ચોથામાં આકૃતિ ડી ની સીમાનું માપ થશે 10 સેમી. પાંચમાં જે આકૃતિ એમાં પૂરેપૂરા કેટલા ચોરસ થાય છે? તો કે 5 ચોરસ. બી માં કેટલા ચોરસ થાય? તો કે 7. સી ની અંદર 6, ડી ની અંદર 4. પછી 9મું છે કે કઈ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ છે? તો ડી ની અંદર. ને 10મું છે કઈ આકૃતિમાં સૌથી વધુ ચોરસ છે? તો બી ની અંદર. દાખલો છઠ્ઠો છે, 2 ચોરસને જોડીને અલગ અલગ 4 આકૃતિ બનાવવાની છે અને દરેક આકૃતિની સીમાનું માપ શોધીને લખવાનું છે. તો અહીંયા પહેલામાં જોઈએ તો અહીંયા 1, પછી અહીંયા બીજામાં 2,
અને ત્રીજામાં 3 અને ચોથામાં 4 બે ચોરસ જોડીને કરવાનું છે પહેલામાં જોઈએ આકૃતિ 1 ની સીમાનું માપ 8 સેમી બીજામાં આકૃતિ 2 ની સીમાનું માપ છે 8 સેમી ત્રીજામાં આકૃતિ C નું સીમાનું માપ 6 સેમી ચોથામાં આકૃતિ 4 ની સીમાનું માપ 6 સેમી દાખલો 7મો છે 3 ચોરસ જોડીને અલગ અલગ 8 આકૃતિ બનાવવાની છે અને દરેક આકૃતિની સીમાનું માપ શોધવાનું છે અને લખવાનું છે જેમાં 1 સેમીનો ચોરસ છે તો આ 1 અહીંયા આવી રીતે છે બરાબર એક ચોરસ અહીંયા છે બાકીના બે ચોરસ અહીંયા છે રેડી છે 3 ચોરસ આવી રીતે છે એક આમ બરાબર આ 3 ચોરસ છે ચોથું અહીંયા છે પાંચમું અહીંયા છે સાતમું અહીંયા છે છઠ્ઠું અહીંયા છે સાતમું અહીંયા અને આઠમું અહીંયા તો જોતા જઈએ આકૃતિ 1 ની સીમામાં 5 સેમી 2 નું 10 3 નું 12 4 નું 8 5 નું 8 6 નું 8 7 નું 8 8 નું 12 એટલા સેમીમાં આવશે જવાબ દાખલો 8મો નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું છે જો આકૃતિ A માંથી એક ચોરસ 1 સેમીનો ચોરસ કાપી લેવામાં આવે તો બધી આકૃતિ B ની સીમાનું માપ આકૃતિ A ની સીમા કરતાં ઓછું હશે કે વધુ હશે એ શોધવાનું છે અને જણાવવાનું છે લખી શકે કે આકૃતિ A ની સીમા તો 4 + 4 + 4 + 4 એટલે 16 સેમી આકૃતિ B ની સીમામાં થશે 4 + 4 + 3 + 1 + 1 + 3 એટલે 16 સેમી તેથી લખી શકે જવાબ કે આકૃતિ A અને B ની સીમાનું માપ સમાન થાય છે બીજા દાખલામાં જો આકૃતિ A માંથી આકૃતિ A માંથી દર્શાવ્યા મુજબનો 1 સેમીનો ચોરસને છે કાપી લઈએ તો બનતી આકૃતિ C માં છે ને સીમાનું માપ આકૃતિ A ના સીમાનું માપ કરતાં ઓછું થાય કે વધારે થાય એ શોધવાનું છે જણાવવાનું છે તો જવાબ લખી શકે આકૃતિ A ની સીમાનું માપ તો કે 3 + 3 + 3 + 3 એટલે 12 સેમી થયું આકૃતિ C ની સીમાનું માપ કેટલું થાય તો કે 3 + 3 + 3 પછી +1 + 1 + 1 + 1 + 1 એટલે કુલ થશે 14 સેમી જવાબ લખી શકે કે આપણે કે આકૃતિ C ની સીમાનું માપ આકૃતિ A કરતાં 2 સેમી વધુ છે ત્રીજું છે જો આકૃતિ D માંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના 1 સેમીના 8 ચોરસ કાપી લેવામાં આવે તો બનતી આકૃતિ E ની સીમાનું માપ આકૃતિ D ની સીમાના માપ કરતાં ઓછું હશે કે વધારે એ તમે જણાવો તો આકૃતિ D ની સીમાનું માપ જોઈએ તો આ કેટલા છે તો કે 5 4 વાર 5 4 20 સેમી થયું આકૃતિ E ની સીમાનું માપ આમાં ગણો 1 1 1 1 1 એવી રીતે તો કુલ થાય 36 સેમી કેટલું થાય 36 સેમી તો 36 માંથી 20 બાદ કરી દો એટલે 16 સેમી વધારે થયું તેથી જવાબ લખી શકે કે આકૃતિ E ની સીમાનું માપ આકૃતિ D ની સીમા કરતાં 16 સેમી વધુ હશે 9મો છે દાખલો ઉષા અને નિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેસની સ્પર્ધામાં દોડી રહ્યા છે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે નિશા બહારના વર્તુળમાં દોડે છે નિશા ઉષાથી ઝડપથી દોડે છે છતાં પણ રેસ એટલે કે સ્પર્ધા હારી જાય છે એવું કેમ બન્યું બરાબર તો જવાબ લખી શકે કે ઉષા એ અંદરના વર્તુળ પર દોડે છે તેનું ક્ષેત્રફળ ઓછું છે અને નિશા બહારના વર્તુળ પર દોડે છે તેનું ક્ષેત્રફળ વધુ છે આથી ઉષા એ ઝડપથી દોડે છે છતાં પણ રેસ હારી જાય છે 10મો દાખલો બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો રાકેશ કિંજલ અને જતીન એક સરખી ઝડપે એક નિશ્ચિત બિંદુથી દોડે તો સૌથી પહેલું કોણ પહોંચશે ને કેમ જવાબ લખી શકે કે રાકેશ કિંજલ અને જતીન ત્રણેય વર્તુળાકાર ભાગે દોડે છે એમાં રાકેશ અંદરના વર્તુળમાં દોડે છે તે વર્તુળનો ભાગ નાનો છે તેથી રાકેશ સૌથી પહેલું પહોંચશે પછી 11મો દાખલો નીચેના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બગીચા આપ્યા છે બે બગીચા સરખા છે કેવી રીતે તો બગીચા એકનો સરવાળો કરીએ એટલે પરિમિતિ થાય ફરતી બાજુ તો 3 4 3 4 એટલે કુલ થાય 14 સેમી બગીચા બેની પરિમિતિનો સરવાળો કરીએ તો આમાં 4 3 4 3 એવી રીતે થાય તો એ 14 સેમી થાય છે એટલે લખી શકીએ જવાબમાં કે હા બંનેની પરિમિતિ સરખી છે 12મો દાખલો નીચેના ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે ને કેમ તો ABCD ની અંદર તમે જુઓ બરાબર કયો પાંદડાની અંદર સૌથી વધારે વિસ્તાર આવરી લે છે તો જવાબ લખવાનો કે આકૃતિ D એ સૌથી મોટું પાંદડું છે 13મા દાખલામાં નીચેનામાંથી સૌથી નાનું પાંદડું કયું છે ને કેમ તો AB આકૃતિ આપને આપી છે એમાં અને CD આપી છે તો B નાનું દેખાય છે કે હા તો જવાબ લખવાનો કે આકૃતિ B એ સૌથી નાનું પાંદડું છે 14મો દાખલો નીચેના આકારોના સીમાનું માપ શોધો એમાં પહેલું છે એમાં 1 1 છે 1 1 સેમીના ફરતી બાજુ કેટલા થાય તો સીમાનું માપ લખવાનું 18 સેમી
બીજાની અંદર લખવાનું સીમાનું માપ 20 સેમી. દાખલો 15મો છે આકૃતિમાં 1 સેમી માપના કેટલા નાના ચોરસ છે? તો જવાબ લખી શકીએ કે 1 સેમી માપના 36 નાના ચોરસ છે એટલે 36 સેમી નાના ચોરસ છે. 16મો દાખલો છે આકૃતિ 1 અને આકૃતિ 2 માં 1 સેમી માપના કેટલા ચોરસ સમાશે એ દોરો અને લખો. એ તમારે દોરવાના ચોરસ, બરોબર, આવી રીતે. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનું, બરોબર. કુલ કેટલા થશે? અહીંયા 4 ને આમ કેટલા છે તો કે 8. 8 4 32 ચોરસ થશે એટલે પહેલામાં જવાબમાં આવશે 32 ચોરસ. એ જ રીતે બીજાની અંદર દોરવાના, બરાબર. ચાલો ગણોજી કેટલા થયા? 4 ઊભા, આડા કેટલા થશે? 3 ને 3 6 ને 7. 7 4 28 એટલે બીજાના જવાબમાં આવશે 28 ચોરસ. 17મો દાખલો આકૃતિ 1 અને આકૃતિ 2 ને 4 સરખા ભાગમાં વિભાજિત કરો તેમાં કુલ કેટલા ચોરસ છે તે લખવાના છે. તો આને 4 સરખા ભાગમાં વિભાજિત કરી નાખો, કુલ કેટલા ચોરસ થાય? તો કે ચોકે ચોકે 16. 4 આડા અને 4 ઊભા એટલે 16 ચોરસ પહેલાના જવાબમાં આવશે. બીજાની અંદર એ જ રીતે, બરાબર. અહીંયા ભાગ પડી જશે આવી રીતે. તો એક ભાગની અંદર કેટલા? 4. એવા કેટલા ભાગ છે તો કે કુલ 5 ભાગ, તો 4 પંચા 20. કેટલા થશે? 20 ચોરસ બીજાના જવાબમાં, બરાબર ને. આવી રીતે કેટલા થાય? 20 ચોરસ. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનું. દાખલો 18મો છે નીચેના દાખલા ગણો જેમાં પહેલું છે 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો. તો લંબચોરસ ટેબલની સીમાનું માપ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં લંબાઈ 50 વત્તા પહોળાઈ 20. 50 ને 20 70. 70 ગુણ્યા 2 એટલે 140 સેમી. બીજા દાખલામાં 64 મીટર લાંબા અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે 4 હરોળવાળી કાંટાળી તારની વાડ કરવા કુલ કેટલા તારો જોઈએ? તો લંબચોરસ ખેતરની સીમાનું માપ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ થશે 64 વત્તા પહોળાઈ થાય 36. 64 ને 36 100. તો 100 ગુણ્યા 2 એટલે 200. એટલે જવાબ લખી શકીએ કે આમ કુલ 200 મીટરનો તાર જોઈએ. ત્રીજા દાખલામાં 50 મીટર ચોરસ બગીચાની સીમા માટે 3 હરોળવાળી કાંટાળી તારની વાડ કરતા કુલ કેટલા તાર જોઈએ? તો ચોરસની સીમા બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચોરસમાં ચારે સરખા હોય ને ભાગ લંબાઈ, તો 50 ગુણ્યા 4 એટલે 200 મીટર. તેથી 3 હરોળવાળી કાંટાળી તારની વાડ બરાબર 3 ગુણ્યા 200 એટલે 600 મીટર થશે. તેથી લખી કે આમ કુલ 600 મીટર તાર જોઈએ. ચોથાની અંદર વાત કરીએ. બેલાએ 20 મીટર દોરી એટલે લેસનો રોલ ખરીદ્યો. તેણે તેમાંથી 1 મીટર 5 સેમી લંબાઈ અને 75 સેમી પહોળાઈ વાળા 5 લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા. હવે એની પાસે કેટલી દોરી બાકી રહી હશે? તો લંબચોરસ ટેબલ ક્લોથ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 1 મીટર ને 5 સેમી એટલે 105 થયું વત્તા 75 સેમી પહોળાઈ છે, તો એનો સરવાળો કરો તો 180. 180 ગુણ્યા 2 એટલે 360 સેમી લંબચોરસ ટેબલ ક્લોથ થયો. આવા 5 ટેબલ ક્લોથ તૈયાર કર્યા એટલે 360 ગુણ્યા 5 કરવા પડે એટલે કુલ થાય 1800 સેમી. કેટલા થાય? 1800 સેમી. હવે આપણે આપી દીધું 20 મીટર દોરીનો રોલ. 20 મીટર એટલે 2000 સેમી થયું. 2000 સેમીમાંથી 1800 બાદ કરો એટલે 200 સેમી બાકી રહે. 200 સેમી એટલે 2 મીટર. તેથી જવાબ લખી શકીએ કે 2 મીટર દોરીનો લેસ બાકી રહી હશે. એ રીતે પ્રવૃત્તિઓ કરવાની છે. પહેલું છે શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડમાં રહેલા ટેબલ પર ગણિતના કેટલા પાઠ્યપુસ્તકોની થપ્પી વગર પૂરેપૂરા કેટલા સમાશે તેનો અંદાજ મારવા જણાવશે અને ખરેખર કેટલા સમય છે તે વિદ્યાર્થી પાસે કરાવશે. ત્યારબાદ શિક્ષક આ પ્રવૃત્તિ વિદ્યાર્થીને ઘરે રહેલા ટેબલ ઉપર કરાવવા જણાવશે. બંને વખત મળતા પરિણામની તુલના કરવા જણાવશે. બીજી પ્રવૃત્તિ એવી રીતે કરી શકે કે શિક્ષક વિદ્યાર્થીઓને બધા જ વિષયના પાઠ્યપુસ્તકોના પૂઠું ચડાવવા છાપાનો કેટલો કાગળ જરૂર પડે તેવું જણાવી પ્રવૃત્તિ કરાવી સીમાના માપની સંકલ્પના દ્રઢ કરાવશે. ત્રીજું તો કે શિક્ષક વિદ્યાર્થીઓને મીટર પટ્ટીથી શાળા, ઘર, ખેતર, વાડી, બગીચો વગેરેની સીમાનું માપ લેવા જણાવશે. ચોથું શિક્ષક વિદ્યાર્થીઓને અલગ અલગ વસ્તુઓ જેવી કે નોટબુક, ટાઇલ્સ, ચાદર, પાંદડા, ઈંટ, મોબાઈલ, બ્લેકબોર્ડ, બારી, ફોટો ફ્રેમ, 10 રૂપિયાની નોટ, ગાડીની નંબર પ્લેટ વગેરેની સીમાનું માપ શોધવા જણાવશે. આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી શકીએ. ચાલો ગૃહ કાર્ય કરીએ. જેમાં પહેલો દાખલો છે નીચેના ખેતરોની સીમાનું માપ શોધો અને લખો. જેમાં પહેલું જોઈએ તો 8 2 4 2 7 10 ને 10, તો કુલ થાય 43 મીટર.
બીજામાં 10 10 13 એટલે કુલ થાય 33 મીટર, ત્રીજામાં 5 5 6 6 અને 9 એટલે કુલ થાય 31 મીટર, ચોથાની અંદર 5 5 5 5 અને 15 15 એટલે કુલ થાય 50 મીટર, પાંચમાની અંદર 4 2 2 5 10 5 2 2 એનો કુલ સરવાળો થાય 32 મીટર, છઠ્ઠામાં 6 8 13 8 એટલે કુલ થાય 35 મીટર, સાતમામાં 15 4 17 9 એટલે કુલ થાય 45 મીટર, આઠમામાં 9 9 9 9 એટલે કુલ થાય 36 મીટર, નવમામાં 13 8 13 15 એટલે કુલ થાય 49 મીટર. તો અ છે કે કયા ખેતરની સીમાનું માપ સૌથી વધારે છે? તો ખેતર 4 નું કેટલું છે? તો કે 50 મીટર. બ છે કયા ખેતરની સીમાનું માપ સૌથી ઓછું છે? તો ખેતર 3 કેટલું છે? તો કે 31 મીટર. ચલો એના પછી બીજી પ્રવૃત્તિ છે, નીચે આપેલી આકૃતિની સીમાનું માપ શોધો અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જવાબમાં જોતા જઈએ. પહેલું છે આકૃતિ એ ની સીમાનું માપ 20 સેમી, આકૃતિ બી ની સીમાનું માપ 20 સેમી, આકૃતિ સી ની સીમાનું માપ 20 સેમી. ચોથો છે આકૃતિ એમાં પૂરેપૂર કેટલા ચોરસ છે? તો 29 ચોરસ. પાંચમું છે આકૃતિ બી માં પૂરેપૂરા કેટલા ચોરસ છે? તો 36 ચોરસ. છઠ્ઠું છે આકૃતિ સી માં પૂરેપૂરા કેટલા ચોરસ છે? તો 30 ચોરસ. સાતમું છે કઈ આકૃતિ સૌથી વધુ ચોરસ છે? તો આકૃતિ બી ની અંદર. આઠમું છે કઈ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ? તો આકૃતિ એ ની અંદર. દાખલો ત્રીજો છે એમાં નીચેના આંકડાપત્રમાં આકૃતિ એબીસીડીમાં કેટલા ચોરસ સમાયેલા છે? આકૃતિ એબીસીડી નું સીમાનું માપ જણાવો. તો એબીસીડી નું માપ જોવાનું છે. ચોરસની સંખ્યા થશે 8 ચોરસ અને સીમાનું માપ થશે 18 સેમી, કારણ કે 1 સેમી બરાબર 1 ચોરસ અહીંયા આપેલું છે. ચોથો દાખલો નીચેની આકૃતિની સીમા 38 સેમી હોય તો x નું માપ શોધવાનું છે અને લખવાનું. તો 10 10 5 ને 5 એટલે અહીં x કેટલું થશે? તો કે આકૃતિની સીમા આપણે આપી દીધી 38, એના બરાબર બધી જ બાજુઓનો સરવાળો, તો 5 10 x વત્તા 10 વત્તા 5, તો એ બાકીના 30 છે, 30 વત્તા x થયું, તો 38 માંથી 30 છે એટલે 8 સેમી, એટલે જવાબ x નું માપ શું આવશે? 8 સેમી આવશે. પાંચમો દાખલો છે નીચેની આકૃતિમાં આપેલ ફાર્મ હાઉસની સીમા 252 મીટર હોય તો x નું માપ શોધો અને લખો. તો અહીં તમે જોઈ શકો AB બરાબર x વત્તા 22 છે, BC બરાબર 20 વત્તા 36 એટલે 56 મીટર છે, CD બરાબર 41 વત્તા 29 એટલે 70 મીટર છે, AD બરાબર 21 વત્તા 20 વત્તા 15 એટલે 56 મીટર છે. એટલે આકૃતિની સીમા બરાબર બધી બાજુનો સરવાળો, તો 252 કુલ આપી દીધું છે આપણે. એના બરાબર તો કે AB વત્તા BC વત્તા CD વત્તા AD એટલે x વત્તા 22 વત્તા 56 વત્તા 70 વત્તા 56, 252 બરાબર x વત્તા 204 થયા. એ 252 માંથી 204 બાદ થાય એટલે x નો જવાબ કેટલો આવશે? 48 મીટર. તો તમારો જવાબ કયો આવશે? x નો 48 મીટર જવાબ આવશે. છઠ્ઠા દાખલામાં નીચેના આલેખપત્રમાં 1/1 સેમીના 40 ચોરસને સમાવતો લંબચોરસ દોરવાનો છે અને સીમાનું માપ શોધવાનું છે. તો 8 5 40 બરાબર, આમાં 40 સેમી ન થઈ જાય તો લંબચોરસની સીમાનું માપ કેટલું થશે? તો કે 8 દુ 16, 16 ને 10 26 સેમી. ત્યાર પછી સાતમું છે નીચેના આલેખપત્રમાં સરખી સીમા ધરાવતા ચોરસ અને લંબચોરસ દોરો અને સીમાનું માપ લખો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ સરખી સીમા ધરાવતો ચોરસ થયો અને લંબચોરસમાં આવી રીતે 1 2 3 4 5 લેવાના, પછી 6 7 8 એટલે 3 સેમી, 9 10 11 12 13 14 15 16 એટલે 5/3 સેમી નો દોરવાનું, બરાબર, એટલે થાય 16 સુધી. એટલે ચોરસ સીમાનું માપ 16 સેમી અને લંબચોરસ સીમાનું માપ 16 સેમી. દાખલો 8મો છે નીચેના દાખલા ગણો, જેમાં પહેલું જોઈએ, એક ખેડૂત બજારમાંથી 150 મીટર તાર લાવ્યો, તેના ખેતરમાં 2 હરોળવાળી તારની વાડ બનાવવા માંગે છે. શું આ તાર ખેતર માટે પૂરતો છે કે કેમ? તો ખેડૂતની સીમા બરાબર શું થાય? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં લંબાઈ 28 વત્તા પહોળાઈ 12, 28 ને 12 થાય 40, 40 2 80 મીટર થયું ખેડૂત ખેતર, બરાબર. આ ખેતરની સીમા થાય, બરાબર, કેની થાય? ખેતરની. તો 2 હરોળવાળા તારની વાડ ઉપર 2 ગુણ્યા 80 એટલે 160 મીટર જોઈ. જવાબ લખી શકીએ કે ના, આ તાર પૂરતો નથી, કેમ કે 150 મીટર તાર લાવ્યા છે, પરંતુ ખેડૂતને ખેતરમાં 2 હરોળવાળી તારની વાડ માટે 160 મીટર જરૂર પડે, એટલે હજી 10 મીટર એને ખૂટે, બરાબર, 10 મીટર છે એને ઘટે એમ. બીજો દાખલો છે, પ્રિયા નીચે
આકૃતિમાં આપેલા લંબચોરસ બાગની ફરતે 3 ચક્કર મારે છે તો તેણીએ કેટલું અંતર કાપ્યું હશે? તો લંબાઈ 45 છે અને પહોળાઈ 25 છે તો લંબચોરસ બાગની સીમા કેટલી થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં 45 વત્તા 25 એટલે બેનો સરવાળો થાય 70. 70 2 140 મીટર. આ 3 ચક્કર મારે એટલે 3 ગુણ્યા 140 એટલે 420 મીટર થયું. તો જવાબ લખી શકે કે પ્રિયા આ બાગને ફરતે 420 મીટર અંતર કાપ્યું હશે. ત્રીજો દાખલો છે, દીપકે 6 મીટર 25 સેમી લાંબા ચોરસ ખેતરની ફરતે 2 ચક્કર માર્યા. ત્યારે રમેશે 4 મીટર 30 સેમી લાંબા અને 3 મીટર 20 સેમી પહોળા લંબચોરસ ખેતરની ફરતે 3 ચક્કર માર્યા. તો કોણે વધારે અંતર કાપ્યું હોય ને કેટલું આપ્યું હોય? તો ચોરસની સીમા 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 6.25 એટલે 25 મીટર થયું. લંબચોરસની સીમા કેટલી છે? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ થાય 4.30 વત્તા પહોળાઈ થાય 3.20. તો 2 કૌંસમાં 2 નો સરવાળો થાય 7.50. 7.50 ગુણ્યા 2 કરો એટલે 15. તો દીપકે 2 ચક્કર લગાવવા 2 ગુણ્યા 25 ચોરસની સીમા કેટલી 25 એટલે 50 મીટર થયું ને રમેશે 3 ચક્કર લગાવવાના છે તો 3 ગુણ્યા લંબચોરસની કેટલી 15 આવી 15 તેરી 45 મીટર. તેથી જવાબ લખી શકીએ કે દીપકે રમેશ કરતા 5 મીટર અંતર વધારે કાપ્યું હશે. 9મો દાખલો, નીચે આપેલા ખેતરને અલગ અલગ આકારના 4 સરખા ભાગમાં વિભાજિત કરો. તો પહેલો ભાગ છે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા. એ જ રીતે આ જે ભાગ છે એનો 9 થઈ જાય. બરાબર, 1 2 3 4 5 6 7 8 9. એ જ રીતે અહીંયા ભાગ 9 થઈ જાય. 3 ને 3 6 અને 3 9. એ જ રીતે અહીંયા 9 થઈ જાય. 3 ને 3 6 અને 3 9. એવી રીતે 9 9 ખાનાવાળા 4 સરખા ભાગ થઈ ગયા. બરાબર. 10મો દાખલો છે, નીચે આપેલા ચોરસમાં આચ્છાદિત ભાગની સીમાનું માપ શોધો. તો આચ્છાદિત સીમાનો ભાગ છે અહીંથી મેળવવાનો છે. તો પહેલાની અંદર આવશે 10 સેમી. એ જ રીતે બીજાની અંદર આવશે 14 સેમી. ત્રીજાની અંદર આવશે 12 સેમી. ચોથાની અંદર આવશે 16 સેમી. પાંચમાની અંદર આવશે 14 સેમી. છઠ્ઠાની અંદર આવશે 14 સેમી. તો આ અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.